મોરબી જિલ્લો સિરામિક ઉદ્યોગ માટે જાણીતો છે, પરંતુ રંગપરના જેતપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીઓના પ્રદૂષણથી ખેડૂતો ત્રસ્ત બન્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા અને કચરાના કારણે આજુબાજુના ખેતરોમાં મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સાથે જ પ્રદૂષણના કારણે પાક સુકાઈ રહ્યાનો પણ દાવો સ્થાનિક ખેડૂતો દ્વારા કરાઈ રહ્યો છે। તો ગ્રામજનોને શ્વાસની તથા અન્ય બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે સ્થાનિક વહીવટીતંત્ર તથા જીપીસીબી વિભાગ દ્વારા દોષિત ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। મોરબીના મેં રંગપર ગામે આવી પહોંચ્યા છીએ, જ્યાં પ્રદૂષણને કારણે આપ જે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે લીમડાઓ બળી ગયા છે। સલ્ફર ઉડવાના કારણે આ તમામ લીમડાઓ છે બળી ગયા છે। સિરામિક ઉદ્યોગમાંથી જે સલ્ફરનું પ્રદૂષણ થતું હોય છે તે પાક ઉપર આવી અને ઝાડવા ઉપર આવીને બેસતું હોય, જેના કારણે તમામ પાક પણ નિષ્ફળ જાય છે। તલાવડા હોય, પાણી પ્રદૂષિત થઈ જાય છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રંગપર ગામના બગીચાના દ્રશ્યો છે, જ્યાં તમામ ઝાડવાઓ છે અત્યારે ચોમાસાની ઋતુમાં પણ અત્યારે પાન ખરી ગયા છે। આ તમામ દ્રશ્યો અત્યારે અમે રંગપરથી બતાવી રહ્યા છીએ। આ પાછળ જે ઘનઘોર વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોઈ ઘનઘોર વાતાવરણ નથી, પણ પ્રદૂષણના ધુમાડાને કારણે આ દેખાતા દ્રશ્યો છે। છેલ્લા 3-4 વર્ષમાં એટલું પ્રદૂષણ વધ્યું છે ને કે ચોમાસામાં બધોય પાક અમારો નિષ્ફળ જાય છે। મગફળી આપણે વાવી, વરસાદ થાય એટલે ધુમાડા નીચે બેસે, એના હિસાબે મગફળીનું એક પાંદડું નથી રહેતું અને ઢોર પણ નથી ખાતા અને સંપૂર્ણપણે પાક અમારો નાશ થાય છે। અને આ પ્રદૂષણ વાળાને ગમે 2-3 વખત હમણાં 2 મહિના પહેલાં અરજી કરી હતી, પણ કાંઈ જવાબ જ નથી આપતા। ગામમાં આવે છે અને એમને આવીને વહી જાય છે। એટલું જ મારું કહેવાનું। ને આરોગ્યમાં બહુ ઓલું છે, માણસોને નડે છે। અને આ જો આ લીમડાનું એક પાંદડું પણ નથી રહ્યું, એક ઝાડનું એક પાંદડું પણ નથી રહેતું અને ગામમાં ક્યાંય બેસાતું નથી। બેસો તો એ ધૂળ ને ધૂળ જ એકલી સલ્ફર જ ઉડે। અને ગામમાં બધી જગ્યાએ મકાનમાં જુઓ કે અહીંયા જુઓ લોખંડ કાંઈ રહેતું નથી, બધું હાવ બધું સડી જાય છે એના આના પ્રદૂષણના હિસાબે। આનો કાંઈક નિકાલ લાવે એવું તો સારું। મારા ગામમાં છેલ્લા ઘણા સમયથી સિરામિકના પ્રદૂષણના કારણે ખેતીમાં જ કોઈ પણ જાતનું પાક થતો નથી। મગફળી, કપાસ અને સોયાબીન જેવી ખેતી સંપૂર્ણ નાશ થઈ ગઈ છે। આ મોટા બધા લીમડાઓ આ તે બધું બળી ગયું છે અને બીજું માણસોને આરોગ્યને પણ એટલું જ નડે છે। રંગપરના ગ્રામજનોના પ્રદૂષણ ખાતાના વિરોધને કારણે અત્યારે આ PM10 નામનું મશીન છે તે મૂકવામાં આવ્યું છે। આપ જે જોઈ શકો છો, આ 24 કલાકના જે છે એ સેમ્પલો છે, આ તમામ સેમ્પલોને ગાંધીનગર ખાતે લેબોરેટરી માટે મોકલવામાં આવશે તેવું અહીંયાના જે ઓપરેટર છે તે જણાવી રહ્યા છે। આ PM10 નામના મશીનથી છેલ્લા 24 કલાકથી હવાનું પ્રદૂષણ ચેક કરવામાં આવી રહ્યું છે।